હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જઈશો. તો આજે આપણે જઈ છીએ લગ્નમાં. તમે રેડી થઈ છું એના ઉપરથી આઈડિયા તો આવી જ ગયો હશે કે ક્યાંક જવાનું છે. તો હા મિત્રો, આપણે જઈએ છીએ સમૂહ લગ્નમાં. તો અમારે રાજકોટ ખાતે આજે સમૂહ લગ્ન યોજાણા છે. તો તમે બધાને પણ એ આયોજન કેવું છે એને બધું બતાવવા માંગુ છું. તો બ્લોગમાં જોડાયા રહેજો અને એ આયોજન આપણે નિહાળીએ. તો મિત્રો, સમૂહ લગ્નમાં પહોંચી ગયા બાદ જ સીધું ગેટને એન્ટર થતાં જ સામે કરિયાવર રાખેલો હતો. 31 દીકરીનો સમૂહ લગ્નનો કરિયાવર તમે જોઈ શકો છો મિત્રો. એટલી વસ્તુઓ અને એવી સરસ મસ્ત વસ્તુ આપેલી છે કે કદાચ દીકરીને એમના માવતર તરફથી જે હેત પ્રેમથી વસ્તુ આપેલી હોય એવી જ રીતે દાતાશ્રીઓએ આપેલી છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે પાછળ જે કરિયાવર છે એ બધું જોવાઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ લગ્નના માંડવા તરફ. માંડવા જોવા માટે જોઈએ છીએ. જો જ્યાં તે જુઓ ત્યાં માંડવા છે અને બધે વિધિ ચાલુ થઈ ગઈ છે. જો અમે અમારા ગ્રુપ ભેગા જઈએ છીએ જોવા માટે. બંબ કહેવાય એવો સ્તંભ ભગવાન શ્રી કૃષ્ણ ઈ જ્યારે વહાળી વગાડે ત્યારે 16,108 ગોપીઓ એક સાથે રાસ રમતી હોય આવી યાદી અમે કાયમ આપણા લોકલાડીલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી નાગદનભાઈ ચાવડા અને શ્રી સાથે રહેલા ધીરુભાઈ મહેતા સાહેબ, પરડવા સાહેબ, ઘનશ્યામભાઈ હેરબા, ચેરમેન શ્રી પાટડિયા પીડી માલવિયા કોલેજ, એબલભાઈ કુવાડિયા, શ્રી રમેશભાઈ બાલાસરા, સૌજીભાઈ ડાંગર, પ્રદ્યુમનભાઈ કોઠીવાડ, કેતનભાઈ વણ, વનરાજભાઈ ગરૈયા. ફ્રેન્ડ્સ, જો જમવા માટે કેટલા બધા કાઉન્ટર્સ બધા રાખી દીધા છે. આગળ પાછળ તમને જે દેખાય છે, લેડીઝ બધા જમવા માટે આવી ગયા છે. ક્યાંય પણ તમને ગળદી દેખાતી નથી.
જોયું તમે લોકોએ કે દરેક દીકરીઓ માટે જે વસ્તુ ગોઠવવામાં આવી છે ને જે દાતાશ્રીઓએ દાન કર્યું છે, ખરેખર જે ઈચ્છા હોય એક માવતરની કે એમની દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી થાય, તો એ બધી જ વસ્તુ અહીંયા સાબિત થાય છે. સમૂહ લગ્નોત્સવમાં બધી જ વસ્તુ એટલી મસ્ત આપવામાં આવી છે અને જમણવાર પણ કંઈ ઘટે નહીં એવો જમણવાર હતો. તો રિયલી ટુ ગુડ. તો આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.